હાલ હઠ મેના આજ તો દાડીએ થાકી ગયું નહીં. અરે આમ તો જો કેવા દારૂ પીને પડ્યા છે રસ્તામાં. છે કાંઈ આને શરમ? આમ તો જો બેવડો હાવ આટલા બધા દારૂ પીતા હું હોય છે. હમણાંથી આપણા ગામમાં દારૂનું વધી બહુ ગયું કાં? હા. અરે બાપરે, એક તો અહીંયા પીડ્યો છે દારૂ પીને. આમ તો જો અહીંયા ડંકીએ દારૂ પીને પડ્યો. અહીંયા કોઈક બૈરાને પાણી ભરવા આવવું હોય તો ઊભી નો થાય ને આમ ઘર ભેગી નો થા. કેવો હશે આમ તો જો બોલવાનો મેચ નથી. પણ આમાં જો એ સમજાતું નથી કે આપણા ગામમાં એટલો બધો દારૂ વેચે છે કોણ અને કોણ બનાવતું હોય છે દારૂ? ઓલા આપણા ગામનો સરપંચ નથી, એની વાડીએ દારૂનો હડો છે અને એ દારૂ વેચે છે. શું કીધું? આપણા ગામનો સરપંચ રહ્યો એની વાડીએ દારૂનો અડ્ડો છે. હા, અને એ જ દારૂ વેચે છે. આ મહણિયા સરપંચને ગામને સુધારવાનું હોય એના બદલે ગામને બગાડે છે. દી હું કરું આનું? આનું કાંઈ ન થાય. આ એથે કરીને ગામ બગાડે છે. હાલ અત્યારે જ અડે જવું છે અને સરપંચની વાડીએ જઈને કેવું છે કે આ બધું બંધ કરો. આ એની મને મારા ઘરવાળાનું શું કરવું જોઈએ? ડોક્ટરે ના પાડી હે કે તું દારૂ મૂકી દે, તારા ફેફસા હળી ગયા નકર તું મરી જઈશ. એની મને તોય દારૂ પીવે હે. એ મણિયા દારૂ મૂકી દે, તું મરી જઈશ તો આ છોકરાનું શું થશે? અને એની માનો અમારા ગામનો ઓલો સરપંચ ગામનાને ના પાડવાની હોય કે દારૂ તારે તમારે ન પીવાય અને મારો એનો ઈ જ વેસે છે. આનું કાંઈક તો કરવું જોઈશે. શું કરવું? હાલ હાલ એલી હાલ હટ. તો જો આનો ઘરવાળો દારૂ પીવે છે. બોલ એલી તાર ઘરવાળો દારૂ પીવે છે ને? હા. કેવા છે, સુધરતા જ નથી. અને આ બધો દારૂ રહ્યો ને સરપંચ જ વેચે છે. એની મને આ સરપંચનું કાંઈક તો કરવું જોઈશે. આમ જો હું રહીને અત્યારે સરપંચની વાડીએ કેવા જાઉં છું, તું હાલ માં રાયરે. હા હાલો. હા હાલ. આ તો છે ને એને કેવું છે આ બધું બંધ કરી દીજે. મારે સરપંચનો દારૂ તો પીવો જોઈએ. જો ન પીવું ને તો આખો દી નથી જાતો. મજા આવે છે. હાલે પાછા સરપંચ પાસે ગુંજુ લઈ આયા. બાપા કોથરી નાખી દો તો. મારા બાપાનું શું કરવું? દરરોજ દારૂ પીવે. મોહણીયા સરપંચનું શું કરવું મારે? આખા ગામને બગાડ્યું છે એને તો. મોહણીયો દારૂ વેચે છે. સરપંચ છે એટલે કાંઈ ને લોહી પી ગયો છે આ તો. રેવા જો મરી જાશો દારૂ પી પીને. હવે તો મૂકો. સરપંચ, તમે આ ગામમાં એટલો બધો દારૂ બનાવો છો, ગાડીયું કટિંગ કરો છો, તમને કોઈ કઈ કહેતું નથી? ભલામણા હરખા, તને ખબર નથી હું આ ગામનો સરપંચ સૌ સરપંચ? મને કોણ કે? હું તો આ ગામનો ગામ ધણી સૌ ગામ ધણી. મને કોઈ કહેવા વાળું પેદા નથી થયું. હું ગમે એટલો દારૂ ઉતારું કે ગમે એટલો ઇંગ્લિશ દારૂનું કટિંગ કરું ને, મને કોઈ એટલે કોઈ આ ગામનું જણ ન કે. શું કામ ખબર છે? મેં આ ગામને પહેલેથી જ બગાડી નાખ્યું છે. આ ગામમાં આમ જો જેટલા જણ છે ને લગભગ ને મેં દારૂડિયા બનાવી નાખ્યા છે, દારૂડિયા. એટલે મને કોઈ કહેવા વાળું માહે રે જ નહીં. સમજાઈ ગયું ને? અને આપણું આ સ્વરાજ રહ્યું ને આમણામ હાલ્યા રાખે. લે ગાગા ફિટ કરો. એ આમ રે. તું બૈરા અહીંયા આયા? જો એ સરપંચ, આ બધું તમે હું ધંધા કરો છો? કાંઈ નહીં, તમે જ દારૂ બનાવો છો? લે તો તને ખબર નથી? હે, આખા ગામને ખબર છે કે હું સરપંચ છું, દારૂનો ધંધો કરું છું. એ મને નથી ખબર. અને ખબર પડી ને એટલે હું તમને કહેવા આવી છું કે આ બધું તમે બંધ કરી દો. તમારા લીધેથી ગામના કેટલા બધા દારૂ પીવે છે, દારૂડિયા થઈ ગયા છે અને કોકની જિંદગી બગડે છે. તમે ગામના સરપંચ છો, તમારે ગામને સુધારવાનું હોય, આમ બગાડવાનું ના હોય. આપણને સલાહ દેવા આવી, સલાહ દેવા. આમ તો જો એ છોકરી, મને સલાહ ન દેવો. હું આ ગામનો સરપંચ છું. મને મજા આવે ને એ હું કરું, બરોબર? તું બહુ ડૂટી ડાય ન થા.
એ પણ સરપંચ થોડુંક સમજાય તમારે. તમે આ બધા ધંધા ન કરો, તમારા લીધે બીજા બધાની જિંદગી બગડે છે. આવડા છોકરા રજડી પડે, દારૂ પી પીને માણા મરી જાય, કેટલાય મરી ગયા છે. તો એમાં મારે શું હે? મને મજા આવે ને એ જ હું કરીશ, બરોબર? હજી તો સમજો અત્યારે થોડોક જ દારૂ ઉતારું છું. હજી તો સમજો ખટારા મોઢે ઉતારવો છે, ખટારા મોઢે. તારેથી જે થાય ને એ તું કરી લીજે. અત્યારે મારે ખોટી ઘાણી ન કર. મારે દારૂ ઉતારવાનો ટેમ છે, અહીંયાથી વેતા થાવાલો. આમ તો જો કેવા છે આ સરપંચ, એ મને બધી ખબર છે. તમે ગામના સરપંચ છો ને એનો પાવર છે તમને. એ હા, મને પાવર છે. હું સરપંચ છું ને એનો બહુ મોટો પાવર છે. પાવર છે. બોલ, તારે કઈ થાય છે? શું કરી લે તું? મારું શું બગાડી લેશ? બોલ લે. તારે શું પોલીસ ને બોલાવવા છે? બોલાય. પોલીસ વાળા મારા જાણીતા છે, મને કાંઈ નહીં કહે. તમને સરપંચનો જ પાવર છે ને, તમારો પાવર હું ઉતારી નાખીશ. આમ જો હવે હમણાં ચૂંટણી આવે છે, આ વખતે ચૂંટણીમાં તમારી સામે હું ઊભી રહું અને ગામની સરપંચ હું બની જાઉં. જોઈજો, પછી તમને ખબર પડશે. સાંભળો છો તમે? સાંભળો છો? થોડી ગાંડી થઈ ગઈ. હામું જો, આ ગામના જેટલા જણ છે ને એ મારા હામું સરપંચ નું ફોર્મ નથી ભરતા. અને તું છોકરી ઉઠીને મારા સામે સરપંચ નું ફોર્મ ભરી છે? હા, ફોર્મ ભરીશ અને જીતીશ હોત. તું જીતીશ? હા. તને શું આ છોકરાની તો હવા નથી ને? આ છોકરા શું તને મત આપશે? હજી આના ડૂટાય નથી કર્યા. અને તને એટલી તો ખબર પડવી જોઈએ કે મત જોતો હોય ને તો એની 18 વર્ષ ઉંમર હોવી જોઈએ. ઉંમર હા તો એ આપી શકે. એ સરપંચ એમ તો હું ભણેલી છું, મને બધી ખબર પડે છે. આ છોકરાના ડૂટા નથી કર્યા, પણ આના મા બાપના ખરી ગયા છે. ઈ મને મત દીશે અને મને જીતાડશે. તમારે જોવું હોય ને તો જોઈ લીજો. રાદડી, હું આમ પૈસાના ડટા ફેંકીશ ને તા એના બાપાના નીની માના બધા મત મારી પેટીમાં પડશે, મારી પેટીમાં. કઈ વાંધો નહીં સરપંચ, જોઈ લીજો. આ વખતે સરપંચની ચૂંટણીમાં ઊભી રહું અને તમને જીતીને બતાડું, પછી તમને ખબર પડશે. હું હા, વેતીની તા વેતીની. મારી દીકરી લે મારા આમું બોલે હે. આમ તો જો આને ગામના માણસો કોઈ મત આપે હે? કોઈ મત આને ન આપે. હજી એને એ ન ખબર કે હું કેટલી લીડે જીતું હું. આપણે આપણો ધંધો ચાલુ રાખો. અહીંયા કોઈ કઈ નહીં કે ઉપાધિ કરવામાં. અને એ સર્વસમાં આમથી આવશે નહીં. હાલો આપણે છે ને પેલા બધા ગામનાને ભેગા કરી અને ગામના બધા ભેગા કરીને કહી દેવી કે મારે છે ને સરપંચનું ફોર્મ ભરવાનું છે. એ ગામના એ બધા જલ્દી આવો. એ ગામના બધા આવો જલ્દી. એ બેટા રાજુ, એ બહાર આય તો. કોક બોલાવે છે નહીં કે કોક બાજ્યા લાગે છે. એ હાથ કાઢા. એ ગામના એ બધા જલ્દી આવો. એ ગામના બધા આવો જલ્દી. ઈલા, મારું બેટું આ કોણ હાથ પાડે હે? નક્કી ક્યાંક થયું લાગે હે. બાપા હાલો ગયો કા? એ ગામના બધા જલ્દી આવો, તમારે બધાયનું કામ છે. આ આવ્યા લે. ઓય, શું બધા રાયડું નાખો? શું થયું હે? બધાય નાવા દે. અને છે ને તમે બધા પેલા નીચે બેસી જાવ. હાલો. હેઠા બેસી જાય? હા. શું કામ ખસે થોડા? એવું તે શું કામ છે બધાયનું તારે? આમ જો, તમને બધાયને તો ખબર જ છે કે આપણા ગામમાં છે ને દારૂનું બહુ વધી ગયું છે. બધાય નકરા દારૂ પીવે છે. એ તો અમને ખબર જ છે, મારા બાપા પીવે છે. હા તો પછી, અને ઈ દારૂ વેચે છે કોણ એ ખબર છે ને? ગામનો સરપંચ. એ મને ખબર છે. અમારે સરપંચનું શું કરવું? આખા ગામને બગાડ્યું છે એને તો. આમ જો, આ બધું છે ને સુધારવા માટે મેં એક નિર્ણય લીધો છે અને એમાં તમારે બધાને મારો સાથ દેવાનો છે. શું નિર્ણય? અમને તો કે. આમ જો, હમણાં છે ને આમથી ચૂંટણી આવે છે અને ગામના સરપંચનો મત થાય છે. અલીફોર છે ને સરપંચ સામે ચૂંટણીમાં મારે ઊભું રહેવું છે સરપંચનું ફોર્મ ભરીને. અને તમે બધા છે ને મને સપોર્ટ કરજો અને મને જીતાડજો. હા તે કાંઈ વાંધો નહીં. અમે બધા છે ને તારી હારે જ છવી. તને જ મત દઈશું અને તને જીતાડશું તમ તારા પછી. કાંઈ વાંધો નહીં. તમે બધા મારી હારે ગામના હોય ને તો મને કોઈની બીક નથી. અને આમ જો, પછી છે ને એકવાર હું જીતી જાઉં ને એટલે પહેલા તો ગામમાં દારૂ બંધનું એલાન કરવું છે. ઈ વાત તારી હાચી. વાહ ભાઈ વાહ.
અને આમ જો હું જીતી જાઉં ને એટલે પછી સરપંચ ને એનેથી કાંઈ નહીં થાય. આપણું ગામ છે ને એ હાથીનો પગ કહેવાય. પછી સરપંચ ને છે ને ઊભા ઊભા હંગાવો છે એને ખબર પડે. હાથ ખાઈ ગયો હે સરપંચ કા કાંઈ વાંધો નહીં અમે તારી હારે જ છે ભેર ફોર્મ તમ તારે કાંઈ વાંધો નહીં. હાલો બધા છે ને અત્યારે હહોના ઘરે જાવ અને હું છે ને સરપંચનું ફોર્મ ભરી અને બધી તૈયારી કરું છું. હા તો કાંઈ વાંધો નહીં હાલો બધા હાલો. સરપંચે બહુ પૈસા ખાધા હે નહીં? હા હવે એને ખબર પડશે ગામના સરપંચ કેવા હોય. ગામના સરપંચ કેવા હોય. સાંભળો ગામનાઓ, તમને બધાને તો ખબર છે કે આપણું ગામ કેટલું હેરાન છે. એ કારણે મેં આપણું ગામ હેરાન ન થાય એટલે જ સરપંચમાં ફોર્મ ભર્યું છે. એટલે બધાય છે ને મને સપોર્ટ કરજો. હા તે કાંઈ વાંધો નહીં તને સપોર્ટ કરવાના અમે ઉપાધિ કરીમાં. હા અને કાંઈ વાંધો નહીં. અને આપણે છે ને કોઈથી બીવાનું થતું નથી. હા હાલે રાતડી સરપંચનું ફોર્મ તે ભર્યું ને પાછું ખેંચી લે. મારો બાપો જ સરપંચમાં ઉભો રહી છે. તારી જાતના હું તે કીધું સરપંચનું ફોર્મ હું પાછું ખેંચી લઉં એમ? હા અને મારો બાપો સરપંચમાં ઉભો રહી છે. આ લાકડી રહે ને કોઈને હગી નહીં થાય, બધાના ટાંગા ભાંગી નાખીશ. હાલે તારે છે ને થાય ઈ કરી લેજે. બાકી સરપંચનું ફોર્મ તો આજે પાછું નહીં ખેંચું ને કાલે નહીં ખેંચું. અને આમ જો આખું ગામ મારી હારે છે એટલે બોલો આમ ધ્યાન રાખજે કહી દઉં છું. હજી તને એકવાર કહું છું તારે ફોર્મ તારું પાછું ખેંચવું છે કે નથી ખેંચવું? નથી ખેંચવું. નથી ખેંચવું હે? ના. તો લાકડી હગી નહીં થાય, ઊભી ના રહ્યો. હો, તારી જાતના મારવા આવ્યો અમને હે? ઓય દાબો આને દાબો. નીતિનો થાય તીન મારો દીકરો મારો ઓલા ધમકી મારે અહીંયા આવીને નીકળ આયા અહીંથી. આખું ગામ મારી હારે છે અને તોય પાછો મને ધમકી દેવા આવ્યો. બેસી જાઓ તમે, બેસી જાઓ બધા. એ સરપંચ ઉપાય જો સરપંચ આ બાજુ આવો. હું આપણા અડ્ડે જાવતો તો મારી વાડી આ રસ્તામાં શું આયા કઈ છું નથી ને? અરે સરપંચ થયું છે એટલે તો હામી આયા. અમે 8 દી બારગામ હતા, શું નવીન થઈ ગયું વળી? સરપંચ તમે 8 દિવસથી આ ગામ બારા હતા ને, ગામમાં શું નો થયું એમ કયો. ઓલી રાધડી રહી ને એને તમારી સામું ફોર્મ ભર્યું છે. અરે બાપ રે, શું કીધું? સરપંચ નું ફોર્મ ભર્યું છે? હા તે તમારી સાઈડ ને અમે બે ગયા ત્યારે તમને કઈ નતા ગયા કે મારી સામું કોઈ સરપંચ નું ફોર્મ ભરે તો પાછું ખેંચવી લેવાનું હે? એ સરપંચ અમે ફોર્મ પાછું ખેંચાવા ગયા હતા પણ એની બાજુ આખું ગામ છે, શું કરવું? તો તમારો બાપ ગામ હોય તો હું થઈ ગયું? ધમકી મરાય ને, ધમકી મારે એટલે હારા ફોર્મ પાછા ખેંચી લે. તને ખબર પડે એક નહીં? સરપંચ ધમકીની ઉપાધિ કરો માં ધમકી મારવા ગયા જ છે. તમારો છોકરો એકલો જો છે એ રાધડીના ટાંગા ભાંગી નાખશે. તમારો બાપ તમને ખબર છે કે મારો છોકરો છે હાવ આવડો, એ કોઈને પોજી શકે હે? તમારો બાપ આપણે જવું જોઈશે. હાલો જાય એને જઈને ધમકી મારી દે હારી પાટની એટલે સરપંચ નું ફોર્મ ખેંચલી છે પાછી. બાકી આમ જો આ ગામનો સરપંચ હું હતો હાવ અને રહેવાનો છું. હાલો જોયું ને ગામનાઓ, આ છે ને બાબુરિયો ને ઈ સરપંચનો છોકરો છે એટલે જ આપણને ધમકી દેવા આવ્યો. અને હજી છે ને સરપંચ હોતક આવશે પણ આપણે કોઈને બીવાનું થતું નથી. આપણે બધું ગામ એક થઈ જઈશું ને એટલે ગામ છે ઈ હાથીનો પગ છે. આપણે બધાને થઈને સરપંચને હંગાવાનો છે. હસવું છે કોઈ બીતા નહીં તમ તારે. આવા દો સરપંચને, એને જોઈ લીશું એ આવે તો ખબર હા. પડશે એને. આયો વાહ ભાઈ વાહ, આમ તો જવો આ રાદડી અહીંયા સભા ભરીને બેઠી છે. તને શું લાગે છે આ બધું તું કરીશ તો તું જીતી જાય છે હે? મને લાગતું નથી હું જીતી સરપંચ. એ મારી વાત કાન ખોલી સાંભળ. તો સરપંચમાં ફોર્મ ભરાયું હે ને એ ફોર્મ પાછું ખેંચી લે, નકર રાતોરાત હું તને ગાયબ કરી નાખીશ હો. વાહ સરપંચ વાહ, હજી તો તમાર બાંઠિયો ગયો છે ધમકી દઈને. થોડીક વાર થતા તમે આવી ગયા મને ધમકી દેવા. અને તમારી ધમકીથી હું નથી બીવાની, આખું ગામ મારી હારે છે હો.
હે સરપંચ, સાનો માનો અહીંથી લ્યો જા, નકર આ છોકરાને દીધો ને એમ તને દેવો પડશે હો. શું મારા છોકરાને માર્યો? હા, તારી સાથે જા પોડ્યા. એ સરપંચ આની આરે આખું ગામ છે, અહીંયા લપ નો કરાય. તો શું કરવું? અત્યારે હાલો વિચાર શું કાંઈક. કાંઈ વાંધો નહીં, હવે ખાવા દે ચૂંટણી, અને હવે આને રહ્યું ને ચૂંટણીમાં જ પાડી દે તું. જો કાંઈ વાંધો નહીં, આ ગામ તારી બાજુ છે ને એટલે તને જવા દઉં. હાલો નીકળ અહીંથી નાઈ લેવે. જાને હવે અહીંથી ને ફૂંકવું એક ધોકો. કારિયા. ખબર જ હતી આ સરપંચ ધમકી દેવા આવશે, પણ આમ જો હવે સરપંચ ને બીક લાગતી છે કે આખું ગામ એની હારે છે. કદાચ એ જીતી જશે તો, પણ આપણે જીતીને જ બતાવવાનું છે, અને સરપંચ ને સરપંચ માંથી કાઢવાનો જ છે. બરોબર છે. હાલો હાલો, એની મને આ બાજુ આવો બતાય. તારી મને મહણિયા બાબલા બટા આ બાજુ ચાલ તો. એની મને ત્યાં શું આગળ ઘઉંનો ખાવા ગયો હોય છે? તને ખબર છે કે તું આવડો બાંટિયો છો, કોઈને પહોંચી નથી એકતો, તો તારો બાપ તું શું રાદડીને ધમકી દેવા ગયો હોય છો? હે ગમને તન માર્યો ને? હે તારી મને તે તો મારી આબરૂ કાઢી. ઈ મને હોય હવે આ રાતડીનું કાંઈક તો કરવું જ જોઈશે. ઓ મારી વાત સાંભળો, એને આ સરપંચની ચૂંટણી જીતવા દેવાની થતી જ નથી. તમે એક કામ કરો, આમ જોવો મારા ઘરે પૈસાનું સુટકેસ ભર્યું છે 20 લાખ રૂપિયાનું. પૈસા લઈ લો, અને આમ જોવો દારૂની બોટલું લઈ લો, દેશી પોટલિયું લઈ લો, આખા ગામમાં બાટો, અને બધાને કીજો તમારા મત મને દેવાના છે. હાલો તૈયારી કરો, પછી ગામમાં જવું છે. ઉતાવળ રાખો. એની મને રાતડીને ચૂંટણી જીતવા દેવાની તો થતી જ નથી. હો બટા બાબલા. હા, અને તોય ગામમાં જઈને હારી પેટનો પ્રચાર કરજો. હો અરે હો બાપુ. હા, એની મને ઉપાધિ ન કરવાની. હવે સમજો રાતડી ઉપાધિ કરશે. હા બરોબર ને? બરોબર છે. હા એ સાંભળો ગામના બધાય સાંભળજો. તમને બધાને તો ખબર છે કે ગામમાં સરપંચનું ફોર્મ મેં ભર્યું છે, તો બધાય ગામના મને સાથ સહકાર આપજો, અને મને છે ને મત આપજો. હું એકવાર જીતી ગઈ ને એટલે બધાય ગામનાને હું ઘરે ઘરે નળ નખાવી દઈશ, ઘરે ઘરે પાણી પોગાડી દઈશ. તો બધાય ગામના મને સપોર્ટ કરજો. મને એક વાત ન સમજાતી. રાધા બાજુ તો આખું ગામ છે, અને સરપંચ બાજુ તો આપણે ત્રણ જ સેવી, તો રાધા જ ન જીતે. રાધા જ જીતે, પણ એ વાત આપણે સરપંચ ને નથી કહેવાની. આપણે તેમ જ કહેવાનું સરપંચ જ જીતશે, સરપંચ જ જીતશે. હા એ તને કહું, પેલા 20 લાખનું સુટકેસ નું અરજ્યું સરપંચ ને કહેવાનું કે આખા ગામમાં બાટી દીધું, બરોબર. અને ઓલો 3 લાખનો દારૂ તારી વાડીએ ઉતાર્યો, ખબર છે? એ તો અહીંયા જ પીડ્યો વાડીએ. આ તો યાદ રાખવાનું છે, કોઈને દેવાનો નથી. આમ થાય સરપંચ નથી જીતવાના. સરપંચ ને કહેવાનું કામ બધું બાટી દીધું, તમે જીતવાના, તમે આરામ કરો. અને પછી ભાગ પાડી લેવાનો. પછી તેનો ભાગ હોય સરપંચ આવી હું ગામરો. આમ જો ચૂંટણીમાં તો અલ્ફા સરપંચ જ જીતે. સરપંચ જ જીતે, બધું કમ્પ્લીટ થઈ ગયું. આ એમ જ જોવું જોઈએ. તમે બાકી મારા ખાસ વિશ્વાસુ માણસો હો. જીતવો તો આ સરપંચ જ જોઈ. મેં તમને કીધું તું ને કે પૈસાની બધી તૈયારી કરો, અને દારૂની બોટલની કમ્પ્લીટ તૈયારી કરો, અને દેશી પોટલીઓની તૈયારી કમ્પ્લીટ કરો. બધી તૈયારી થઈ ગઈ. તમે ઉપાધિ કરો માં, તૈયારી નહીં, બધું બાટી દીધું, બાટી દીધું. શું કામમાં બધું બાંધી દીધું? 20 લાખ રૂપિયા બાટી દીધા. અને આમ જોવો ભેગા કરીને અમે ખવડાય સરપંચ ને દીધો મોટ. વાહ વાહ વાહ, બધાને કમ્પ્લીટ હામ ખવડાવીને કમ્પ્લીટ પાકા પાયા કર્યું છે ને, તો સરપંચ ને જ મત દેવાના. કમ્પ્લીટ પાકા પાયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે, કમ્પ્લીટ. વાહ, વાંધો હવે નહીં. આમ જો તમારે આરામથી એસી ચાલુ કરીને સુઈ જાવ, આપણે જીતવાના. ના ના ના, મારે એસી માં નથી હોવું. તેદી રાતડી બહુ ઉઠતી હતી હવામાં. નહીં, હવે તો આમ જોવો આપણે ગામમાં જઈને એવો પ્રસાર કરવો છે, એવો પ્રસાર કરવો છે ને કે રાતડીની પેટીમાં ખાલી એનો એક જ મત આવવો જોઈએ, બીજો કોઈ ગામનો મત ન જવો જોઈએ. હાલો ગામમાં જઈને હજી પ્રચાર કરવો છે, હજી પૈસા બાંટવા છે બેવો ગાડીમાં. હાલો ઉતાવળ રાખો. હાલો હાલો હાલો, ખાવા કાય કા. હા હા,
જાવ દેલા હેઠે ઉતરો એ રામ રામ બહુ બેટા રામ 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 રામ. ઓ આ બધું આવો આ બહુ બેટા મારી વાત સાંભળો હા આ વખતે સરપંચની ચૂંટણીમાં હું ઊભો રહ્યો છું અને મારી સામે છે આપણા ગામની ઓલી રાધડી તો તમે તમારા મત રહ્યા ને એ મારી પેટીમાં નાખજો એટલે હું સરપંચ બની જાઉં તમે મને વિજય બનાવજો હો હા, તમે પાછા કામ હારા કરો હો ને એટલે તમને પાછા વિજય બનાવવો પડે ને. પેલા તમે હે ને તમારા કામ સુધારો. આખા ગામમાં દારૂ વેચો હે, આખા ગામને બગાડવું હે અને અમે તમને મત આપી હે. એ મારી વાત સાંભળો હવે છે ને અમે દારૂનો ધંધો બંધ કરી દઈશું અને તમે મને મત આપજો હો સરપંચ તમારે જી કરવું હોય ઈ કરો, બાકી મત તો હે ને રાધાબેન ને જ આપવાનો હે. એ આ એમ નહીં સમજે એક કામ કર ગાડીમાં પૈસા પીડ્યા છે પૈસા લેતો હે મારા દીકરા શા પૈસા ને ખબર સમજી રાખ્યો આમ જોવો મારી વાત સાંભળો મને ખબર છે તમારા ઘરમાં પૂરા 8 મત છે તો હાલો આ મારા તરફથી નાની એવી ગિફ્ટ આ 30,000 રૂપિયા છે આ તમે રાખો ને તમારા મત મને આપજો હે આ સરપંચ તારા પૈસા તને પાછા તને એમ છું કે હું પૈસા આપું એટલે મેં તને મત આપી હે. નીકળ્યા લાયથી નથી જોતા તારા પૈસા. કાંઈ વાંધો નહીં હું તને જોઈ લઈશ એ સરપંચ જાવા દ્યો ને આવો એક મત નો મળે એમાં શું ફેર પડે? આખું ગામ પેક કર્યું, આખું ગામ. શાબાશ શાબાશ નથી જોતા તારા મત જા નીકળો હાલો અહીંથી. ઓય હાલો હાલો કાઢો કાઢી હાલો મારા રોયાને મત જોતા હે લે. સાંભળો ગામના બધાય સાંભળો બધાય છે ને મને મત દેજો ને મને જીતાડજો હું ગામમાં દારૂ બંધ કરાવી દઈશ સરપંચ આવે છે ગાડી ઊભી રાખ ગાડી ઊભી રાખ ઓય આમ તો જવો રાધાબેન સરપંચની ચૂંટણી લડવા નીકળ્યા વાહ ભાઈ વાહ અરે બાપ રે ઓય, કેટલી મોંઘી ગાડી છે સાયકલ સાયકલ એ બધું તો રહેવા દ્યો, આમાં હવાય નથી. આમાં જે હવા નથી ને એ માની હવા કાઢી નાખી છે સરપંચની ચૂંટણી લડવા નીકળી નહીં સરપંચની ચૂંટણી તો હું જ જીતીશ હા ઓય સરપંચ મારી પાસે ભલે મોંઘી ગાડી નથી પણ જે પણ છે ને એ મારી મહેનત અને પરસેવાની કમાઈનું છે તારી ઘોડે હરામનું નથી તે તો ગામનું ખાધું છે ને ગાડી ને બાડી લઈને રખડે શું અને આમ જો સરપંચનું ફોર્મ ભર્યું છે ને તો ચૂંટણી લડીશ અને આ જ સાયકલમાં પ્રસાર કરીને જીતીને બતાડીશ જીતીન દેખાડશે જીતીન વાહ ભાઈ વાહ તને કોઈ મતાઈ નહીં આપે સમજો સરપંચની ચૂંટણી તો હું જ જીતીશ હાલો ગાડી જવા દે એ તો જોઈ લઈશું કોઈ મત આપે છે કે નહીં એ તો ચૂંટણી થઈ જશે ને પછી જ તને ખબર પડશે સરપંચ સરપંચ ને ભલે પણ સરપંચ નો પાવર કાઢીને જ રહેવો છે ઊભું રાખો કા ભાભી આમ જો તમને તો ખબર છે ને કે મેં ફોર્મ ભર્યું છે તમે હારે જતા તો છે ને મત તો મને દીજો તો હું જીતીશ ને તો તમારો જ ફાયદો છે રાધાબેન તમે જરાય ઉપાધિ ન કરો. બોલો આપણા ગામનો સરપંચ મારો રોયો વોટનો પ્રચાર કરવા આવ્યો હતો ત્યાં મેં એમ કીધું ને કે તને કાંઈ મત બત નથી દેવું
તે મારા રોએ પૈસા દીધા તે એના પૈસા મારે એના મોઢા ઉપર અને મેં કહી દીધું મત તો હે ને રાધાબેન ને દેવાનો હે. વાહ ભાભી વાહ, તમે છે ને આ બહુ સારું કામ કર્યું. એની પૈસાની લાલસે પછી આખું જિંદગી આપણને હેરાન કરે એના કરતા તમે આ જે કર્યું ને એમાં તમારો જ ફાયદો છે. કાંઈ વાંધો નહીં, હાલો આપણે આગળ જવા દો, મને જ વોટ દીજો હો. હા તમને જ દેવાની હે, મત ઉપાડી જરાય ન કરતા. સરપંચ ઉપાધિ કરવામાં આમ જો આપણે જીતશું. આખું ગામ પેક કર્યું છે. સાહેબ હવે કેટલીક વાર છે ચૂંટણી ચાલુ થવામાં? બસ હવે 5 મિનિટની વાર છે. 5 મિનિટ પછી છે ને મતદાન ચાલુ થઈ જાય છે. હા તો વાંધો નહીં. ઉભા રહ્યો તા હું એક કામ કરી લઉં હો. સાહેબ મારી વાત સાંભળો. હા 1 લાખ રૂપિયા છે, મશીનમાં ફોડ કરી નાખો અને બધા મત રહ્યા ને એ મારામાં આવી જાય, બરોબર? સમજાઈ ગયું ને? હાલો. પૈસા દેવા થોડ્યો આવ્યો અહીંયા મને, રિશ્વત દેવા. સાની માનીનો છે ને મત કરીએ અંદર અને પછી થા ઘરે વેતીનો. સોરી સાહેબ, સોરી. પણ એને ક્યાં પૈસા દેવાની જરૂર છે? આખું ગામ તો મેં પેક કર્યું છે. મને એમ કે આપી દઉં તો બધા મત આપણા. કાંઈ નહીં સાહેબ, કાંઈ નહીં. હવે ચૂંટણી ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો. હા જાઓ વારા ફરતી જાઓ. સમાધાર ધ્યાન રાખજો. ઉભો રે, એને આવવા દે. એક એક જ જાગ્યો. કપલેટ ને કપલેટ બાકી આ સરપંચ ની ચૂંટણી તો સમજાવ, હું જ જીતી જા. ઠીકિયા આ બાજુ આય, આ બાજુ આય. શું છે? મારા માણે બધી કપલેટ વાત કરી નાખી અને સમજો હજી પૈસા જોતા હોય ને તો મને કીજે, બાકી મત મારા નતો જવો. હા સીના પૈસા હે? મારે તારો રૂપિયો રસ જો નથી દેવા મજા. સરપંચ જાવા દ્યો ને. હવે એવા એક મત નું હાલે તો આપણને શું ફેર પડે? આખું ગામ પેક કર્યું, આખું ગામ. કાંઈ વાંધો નહીં, નો દેતો કાંઈ નહીં, તારો મતે ન જોતો જા. બધા કપલેટ મત દીજો હો, કોઈ ભૂલી ન જાતા. હા જો બોલી 5 મત લઈ જજો. હમણે સમજો વિજેતા. ગામના ભકો ભક સાપ દબાવે હે. ભલામણ આ બધા મારું નિશાન કેવું કારું થયું તું? કારું દિશે આ નો ભારે. બધા મત દિયા. જમાદાર હરખી ધ્યાન રાખજો. અહીંયા મને એવું લાગે છે કે કઈ ગોટારા થાય છે, એટલે છે ને અંદર કોઈ ડબલ જણા જાય અને મત નો દબાવી દે. ધ્યાન રાખજો, નકર પછી મારે હાથ સાફ કરવા પડશે ક્યાંક. એટલે ગામના બધાએ મત આપી દીધા? હા સાહેબ તો હું મતમાં બાકી હો, મારે તો મારો મત દેવો જ પડે ને. ઉમેદવાર છો? ઉમેદવાર હું પોતે હો. હા ગગજાભાઈ. તો હા મેં બીજા ઉમેદવાર કોણ છે? સાહેબ હું સૌ. હા તો લેડીઝ પેલા હોય, તમે જાઓ પેલા. હા વાંધો નહીં, બાકી પેલા તો સરપંચ હું જ બને. પેલા તો આપણને એ શાંતિથી ઉભો રહે ને ફડાક ઓડી જાય એક. અહીંયા વાયડા નહીં કરવાની. આ રાધાબેન જી આયા, હું જાઉં. હા જી જા. એક કઈ છે ને જમાદાર હલવાનો જ હોય. તમને એવું લાગે ને ફડાક વાટી જ જજો. ઘણા અહીંયા વાયડી ના આયા, મને ખબર છે. સાહેબ હું મત દી આવ્યો હોઉં, હવે ક્યારે પેટીઓ ખોલશે? કાંઈ વાંધો નહીં, મતદાન થઈ ગયું. બધું કમ્પ્લીટ. આટલી જ વસ્તી છે તમારા ગામમાં? બસ આટલી જ છે. કાંઈ વાંધો નહીં, અડધી કલાકનો ટાઈમ આપો, રિઝલ્ટ અત્યારે ને અત્યારે તમને મળી જાય. સરપંચ ડીજે વાળાને ફોન કરો. ડીજેની પાર્ટી બોલાવવાની આપણે. એ વાતો સાચી. જે હું ડીજે વાળાને ફોન કરી દઉં. હાલો એટલે ડીજે લઈને તો નહીં આવજો. હા
સરપંચની ચૂંટણી હું જીતી ગયો હોઉં. તું વ્યા હાલ. ઈ આવે હે. હવે કેટલીક વાર છે. તૈયારી થઈ ગઈ હે. કર્યો રિઝલ્ટ આવી ગયો છે અને આ ગ્રામ પંચાયતના સરપંચ એનું નામ હું અનાઉન્સ કરવા જાઉં છું. એ સાહેબ ઉભા રહ્યો. તમારે કોઈનું નામ અનાઉન્સ ન કરવાનું. મને ખબર જ છે કે આ સરપંચની ચૂંટણી હું જીતી જ ગયો છું. પણ આપણે હાર પર પેલો વાલો. એ શાંતિથી ઊભો રે. મારી ફરજ આવે મારે કેવું પડે. ઊભો રહીને શાંતિથી. આ તો કાંઈ વાંધો નહીં. તમારા હારા મોઢે મારું હારું નામ લઈ લો. બીજું શું હોય યાર? તો આ ગ્રામ પંચાયતના સરપંચ છે શ્રી રાધાબેન. રાધાબેન ન હોય હરકું મારતો ગગડા ભાઈ હશે. ગગડા ભાઈ એ મને નો શીખવાડ. હું તારી જેમ અભણ નથી, બુદ્ધિ વિના. અને કેટલા મતે જીત્યા ઈ તો કયો. હા એ બધું કહું છું. આ ભાઈને મળ્યા છે ખાલી ને ખાલી 4 અને તમને મળ્યા છે પૂરા જોવું પડશે 132. તમારી જાતના તમે જીતી ગયા. આમાં બધો ફોટ છે. આ ચૂંટણી ફેરીને થાવી તો ના સાહેબ બોલ બોલવી તો એક કદા નહીં ને. ના બોલ એ તમે એ બધું જવા દો ને. ઓલા ડીજે વાળા ના પાડો ને આવીને બાટી બોલાવી દી છે હમણાં. ના આવા ગયો અમે આ ડિસ્કો કરશું. કઈ મસ્તી નહીં. એ દૂનો થઈ ગયો તો. તમે નીકળો હાલો. હાલો હા સાહેબ જાય છે. જીતી ગયા ભાઈ, જીતી ગયા. રાધાબેન જીતી ગયા. જીતી ગયા ભાઈ, જીતી ગયા. રાધાબેન જીતી ગયા. જીતી ગયા ભાઈ, જીતી ગયા. મદાર હવે છે ને ઇલેક્શન તો થઈ ગયું છે. આપણે બધું હગે કરો હાલો. હા સાહેબ. પૂછ્યું કઈ ખબર જ ન પડી. આ બાજુ હાલો બધા, આ બાજુ હાલો. તમારી જાતના હું સરપંચની ચૂંટણી હારી ગયો. બોલો, રાધડીને આખા ગામે મત આપ્યા અને મારા ખાતામાં ખાલી 5 જ મત આવ્યા. બોલો, 4 જ હતા સરપંચ. 4 જ હતા. એની મને 4 મત જ આવ્યા. બોલો, તારી જાતના તું મને કહેતો તો ને કે ગામમાં મેં દારૂ બાટ્યો હે, પૈસા બાટ્યા હે અને આખું ગામ પેક છે. 4 મત જ કેમ આવ્યા? અરે સરપંચ આખું ગામ પેક જ કર્યું તું, પણ આ ફાંડું ક્યાં પડ્યું ઈ નો સમજાણું. તારો બાપ આને ફાંડું નો કહેવાય, આને મોટું જબર છીંડું કહેવાય. આખું ગામ હોરું થઈને રાતડીમાં કૂદી પડ્યું. અને મહણિયા હજી મને એ નો ખબર પડી કે આપણે તો અહીંયા 5 છે અને મારી પેટીમાં કેમ 4 જ મત આવ્યા? પૂરા 5 તો આવવા જોઈએ ને. સરપંચ મને તો શક છે તમારા છોકરા ઉપર જ. બટા બાબલા, મેં તને કીધું તું કે આખા ગામમાં મત પસાર કરવા જાય. તું જોતો? ના બાપુ, હું ચાય મત પસાર કરવા જો જ નથી. તારી જાતને મત પસાર કરવા ન જોત કાંઈ નહીં. તું મત દેવા તો જોતો ને. પણ બાપુ આમ જો મત દેવા ક્યાંય ગયો નથી. દારૂ પીને ઘીરે હુઈ ગયો. એની મને આમ તો જો આ મારું લોહી જ નથી, આ મારો છોકરો જ નથી. તારી જાતના તે મને મત નો આપ્યો. મને તું મારો શું છોકરો છો? તારી જાતના અને શું કેવું મારે? આમ જો સરપંચ, શક તો અમને હતો કે તમારું લોહી નથી, પણ તમને કેમ અમારે કેવું? મુંજીના મરો બધાય. પેલા મને હું સરપંચની ચૂંટણી હારી ગયો. હવે મારે શું કરવું કાંઈ સમજાતું નથી. મારી વાત સાંભળો. પેલા બધા મોટા સાહેબુ રહ્યા ને, એ મારા ખાસ ભાઈબંધુ છે. હું સરપંચની ચૂંટણી હારી ગયો હોઉં ને એટલે એ મને મળવા આવશે. રાદડીએ મારી આબરૂ કાઢી છે ફંડી ભાતની. મેં વિચાર્યું તું કે હું એને ઊંચે લઈને પડતી કરીશ
પણ મારી દીકરીએ મને ઊંચો લઈને પડતો કર્યો. હવે હું આ ગામમાં નહીં રહી શકું. એક કામ કરો, મારી વાત સાંભળો. હું અને મારો છોકરો થોડાક દી બહાર ગામ રહેવા વહી જાવી, બરોબર? પછી થોડોક આ મામલો ટાઢો પડી જાય છે ને ત્યારે પાછા આવી આવશું. હો સરપંચ તમે બહાર ગામ જાવ હો તો ચૂંટણીમાં હે ને મારા 50,000 વપરાણા હે ઈ તો દેતા જાવ. પણ સરપંચ કાંઈ વાંધો નહીં, તમે હારી જાઓ ને નથી જોતા બસ. તારી જાતના મને બધી ખબર છે કે પૈસો ક્યાં બટાણો હે, દારૂની બોટલો ક્યાં બટાણી હે. આનો હું હિસાબ કરીશ. આનો હિસાબ થાય છે. હવે તો ખાલી હિસાબ જ કરવાનો છે ને, હવે ક્યાં બીજું કઈ કરવાનું છે? એ હું પાછો આવીશ ને ત્યારે હિસાબ થાય છે. ઇલા 50,000 ની ક્યાં છે દીધી? હવે હિસાબ કરશે ક્યાંથી દીશું આપણે? હવે શું કરશું? મેં જ બધા વાપરી નાખ્યા. તે મેં વાપરી નાખ્યા હી. તો આપણે ગામ મૂકીને વ્યા જઈએ. હાલો. જીતી ગયા ભાઈ, જીતી ગયા. રાધાબેન જીતી ગયા. 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 જેવું આપણે ધાર્યું હતું ને એવું જ થઈ ગયું. અને છે ને સરપંચને હરાવી અને હું જીતી જ ગઈ. અને હવે સરપંચને ખબર પડે છે કે ગામનાને હેરાન કરવાને એ કેવું થાય. હવે છે ને પેલા તો બીજું બધું ઠીક, પેલા આપણા ગામમાં દારૂ બંધનો એલાન મૂકું છું. હવે આપણા ગામમાં કોઈ દારૂ વેચશે નહીં અને કોઈ પણ દારૂ પીશે નહીં. અને જો કોઈ દારૂ પીશે કે વેચશે તો એને છે ને આપણા ગામની ગામ બહાર મૂકવામાં આવશે. હા, એ વાત સાચી છે. વાહ ભાઈ વાહ. અને પછી છે ને આ દારૂ બંધ થઈ જાય ને એટલે આપણા ગામના રોડ, ઘરે ઘરે નર, એ બધાય કામ કરવાના છે. પેલા દારૂ બંધમાં ધ્યાન દેવાની છે. હા, વાંધો નહીં. અને તમને બધાને કહી દઉં છું, જે પણ દારૂ પીવે કે વેચે ખબર પડે ને એટલે આવીને પેલા મને જાણ કરજો. હા, તો કાંઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં. હારું, હાલો બધા જાઓ હોન ઘરે. હાલો હાલો. આ ટીટિયા સરપંચ હોય ને તો રાધાબેન જેવા હોય.